मैं अमृतलाल तमाરું સ્વાગત કરું છું। मैं હું અમૃતલાલ દાહોદ ટ્રાવેલિંગ કરું છું અને હવે જઈ રહ્યા છે અમે કામ કરવા માટે સાઈડ ઉપર અમે સવારથી નીકળી ગયા। વાતાવરણમાં બહુ ફારફેર નથી લાગતો, બધું સારું જ લાગે છે જોરદાર। મારી તો ગાંડ એમ ફાટી ગઈ હતી, પાણી આવી જાય વરસાદ લો, બટાકા ટામેટા ડુંગળી મગફળી હાથે જે બી લઈ જતા ઉપવાસમાં ખાવા માટે દશામાના વ્રતમાં તો એ બધું પીલી જશે તો શું થશે મારું। અને હું એટલે થેરાન થયું કે મેં કીધું હવે બાઇક ઉપર જતા પણ હવે કેમનું થવાનું છે મારું। મેં આવી ગયો છું સીધો હાલ બોલાવી સાઈડ ઉપર તમને ડિસ્ટાન આપ્યું કેમ કે હા મેં કામ ચાલુ હતું, બધા આંખો બી મારી ખરાબ થઈ ચૂકી છે, પાછળનું બધું એનું બી વાતાવરણ ચાલુ છે। આવતા વરસાદ તો ચાલુ થઈ ગયેલો પણ મેં જલ્દીથી પહોંચીને ત્યાં ઘરે આવી ગયો અને મારી આંખો બધી લાલ થઈ ચૂકી છે। આંખોમાં બધું કચરો વધારે પડ્યો અને કાચ લીધો નથી, ચશ્મા દે તો બધું અવળું દેખાય એટલે મેં કીધું નહીં હેલ્મેટથી બરોબર છે પણ હેલ્મેટની અંદર હવા આવી એટલે મને બહુ આંખોમાં નુકસાન પહોંચ્યું, હાનિ થઈ। દોસ્તો કાચ ખુલ્લો રાખીને ગાડી નહીં ચલાવવાની એટલે મને ખબર પડી ગઈ છે હવે શું કરીએ આપણે, કાચ ખુલ્લો ના રખાય એટલી ગણતરી પૂરી આવી ગઈ। તમે બી કાચ ખુલ્લો ના રાખતા, હેલ્મેટનો પ્લીઝ। તો હવે અમારું સાપરું અહીંયા સબ્જી બની રહી અમારી અહીંયા ચાપરામાં અમે આવી ગયા છીએ। પાછળનો જગ ના બી તમને બી બતાવીશ, પગ અમારા પડ્યા છે, પંખો પણ લઈને આવ્યા, ગરમી બહુ થતી હતી અહીંયા। કપડાં બી પડ્યા છે અમારા અહીંયા, કપડાં પડ્યા, ચાદર બી બાચેલી છે, ઉપર બરણીમાં દહીં છે, મગફળી બી લાયા છે અમે, બધું છોડી પડી જ છે અમારું ગદ્દર કપડાં બી પડ્યા છે, ભીગી ગયેલા બધા અહીંયા બાના પતરાનું તે બધું ઝાડ ચડી કાળું થઈ ગયું। શું કરીએ દોસ્તો, અમારી મજબૂરી છે બહાર આવવાની। તમે બી આવી રીતે કંઈક કામ ધંધા કરતા હશો। મેં વચ્ચે પાછું સાઈડ જોઈને આવ્યો છું, સાઈડ ઉપર બી ગયો, સાઈડ જોઈ અને પાછા આવી ગયા અમે બીજી સાઈડ ઉપર, કેમકે અહીંયા પ્લાસ્ટર કરવાનું હતું જોઈ લીધું આવી રીતનું છે। એટલે શેઠિયાને કીધું ભાઈ અમને શું ભાવ આપે છે તું? શેઠિયો કે મેં 2 માળના અમે હવે કહેવાતું નથી પૈસાનું, પણ આવી રીતનું પ્લાસ્ટર બી ઉખાડવાનું, નવા દરવાજા પાડવાના, નવી બારીઓ પાડવાની, નવી પાછું ફોસ કરીને આપવાનું, નાના ચામડા બી ભરવાના, આગળના કારીગરો બધું જ્યાં ત્યાં કર્યું તે તોડવાનું બહુ આવ્યું છે। આમાં સ્લેબ બી કટિંગ આવી રહ્યું છે થોડોક, એટલે અંજાને કારીગરો નવું કામ છે કેમકે ફેર પાછળથી કટિંગ આતે વાગે એટલે શું થાય, માણસનું નુકસાન થાય, એટલે નુકસાન નહીં થવું જોઈએ। હવે બારી મોટી થઈ ગઈ, એક નાની થઈ ગઈ, એટલે મને એમ કહે છે કે બારી તમે સામેનું પ્લાસ્ટર બી ઉખેડવા કહે છે। તો મેં કીધું તમે ઉચ્ચકત આપી દો, કે હા તમને ઉચ્ચકત આપી દો। ચાલો જય માતાજી, જય